કેમ છો વિદ્યાર્થી મિત્રો? ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ધોરણ 11 સાયન્સ એમાં ચેપ્ટર નંબર 3 આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના બે દાખલા જોયા હતા. આજે આપણે જોઈએ સ્વાધ્યાયનો 3.8 જે અગત્યનો દાખલો છે. દાખલા ત્રીજા ચેપ્ટર સુરેખપથ પર ગતિના દાખલા થોડાક સમજવા જેવા છે, એટલે ધ્યાન રાખજો. એક દ્વિમાર્ગી રસ્તા ઉપર કાર એ એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી બે કાર ગતિ કરે છે, કાર બી અને સી. એ બંને કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આપણે સાથે સાથે આકૃતિ જોતા જઈએ. આકૃતિ આપણે દોરવાની છે, એ રકમમાં આપેલી નથી. એક દ્વિમાર્ગી રસ્તો છે, એનો મતલબ શું? બે બાજુ એમ વચ્ચે ડિવાઈડર હોય સામસામે. તો દ્વિમાર્ગી રસ્તા ઉપર એક કાર ગતિ કરી રહી છે, જેનો વેગ આપણે લખીએ વીએ, જેનું મૂલ્ય આપણે શોધ્યું છે. વીએ બરાબર 36 આપેલા છે, પણ એ કિલોમીટર પ્રતિ કલાકમાં, એને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે આપણે 1000 ભાગ્યા 3600 વડે મલ્ટીપ્લાય કર્યું. 2 0 કેન્સલ થશે, 36 ઉડી જશે, એટલે 10 મીટર પર સેકન્ડ આવે. તો આ કાર એક્સ દિશામાં ગતિ કરી રહી છે. પછી કાર બી અને સી એકબીજાની વિરુદ્ધમાં ગતિ કરે છે. ધારો કે એની પાછળ જ બી કાર આવે છે અને એની વિરુદ્ધમાં સી કાર આવે છે. બી કારનો વેગ વીબી, સી કારનો વેગ વીસી. પછી શું લખ્યું છે? કોઈ એક ક્ષણે એબી તથા એસી વચ્ચેનું અંતર સમાન છે. એબી અને એસી વચ્ચેનું અંતર સમાન છે, 1 કિલોમીટર. આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર એ કાર સી એને ઓવરટેક કરે એ પહેલા બી કાર એને ઓવરટેક કરવા માંગે છે. કાર બીનો ડ્રાઈવર સી કાર એને ઓવરટેક કરે એના પહેલા બી કાર એને ઓવરટેક કરવા માંગે છે. તો બી કારનો ડ્રાઈવર એક્સિલેટર દબાવે છે. ગાડીમાં એક્સિલેટર પેડ હોય ને, એ બી કારનો જે ડ્રાઈવર છે એ એક્સિલેટર દબાવે એટલે બી કારમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. કેટલો? આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર એને ઓવરટેક કરવા માંગે છે. અકસ્માત નિવારણ માટે બી ગાડીની અંદર એટલે કે બી કારમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ, એવો પ્રશ્ન છે. ફરીથી, એ કારનો વેગ આપેલો છે 36 કિલોમીટર પ્રતિ કલાક, એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવ્યું એટલે 10. બી અને સી બંને કારનો વેગ સમાન છે, 54 કિલોમીટર પ્રતિ કલાક, એને મીટર પર સેકન્ડમાં ફેરવ્યું એટલે 15 મીટર પર સેકન્ડ આવ્યું. એ કાર જે છે એ ધન એક્સ અક્ષ દિશામાં આપણે ધારી, તો બી અને સી કાર બંને એકબીજા કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. એ બી અને એસી વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે. તો સૌપ્રથમ આપણે બી કાર માટે વાત કરીએ તો કાર બીનો એની સાપેક્ષે વેગ, આ કારને થોડીક વાર માટે આપણે ભૂલી જઈએ. હવે કાર જે બી છે એ એની દિશામાં જ ગતિ કરે છે, જોઈ શકાય છે, બંનેની દિશા સેમ છે. તો બી કારનો એ કારની સાપેક્ષે વેગ શોધવો હોય તો વેગોની બાદબાકી થાય, કારણ કે બંનેની દિશા સરખી છે. તો કાર બીનો એની સાપેક્ષે વેગ એટલે એને શું લખાશે? વીબીએ. ધેટ મીન્સ કે વીબી માઇનસ વીએ, 15 માઇનસ 10 એટલે 5 મીટર પર સેકન્ડ. હવે આપણે આને દેવા દઈએ. હવે કાર સીનો એની સાપેક્ષે વેગ શોધીએ. કાર સીનો એની સાપેક્ષે વેગ શોધવો હોય તો બંનેની દિશા એકબીજા કરતાં વિરુદ્ધ છે, તો વેગોનો સરવાળો થાય, એટલે કે 15 વત્તા 10 એટલે કે સી કારનો એની સાપેક્ષે વેગ 25 મીટર પર સેકન્ડ થાય. હવે ધારો કે સી એ કારને ઓવરટેક કરે એટલે કેટલું અંતર કાપ્યા બાદ ઓવરટેક કરે? 1 કિલોમીટર. તો એના માટે લાગતો સમય આપણે ધારી લીધો ટી. કાર સીને એસી જેટલું અંતર કાપવા માટે લાગતો સમય આપણે ધાર્યો ટી.
તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર 1 કિલોમીટર છે એટલે 1000 મીટર. કેટલા વેગથી કાર સી ગતિ કરે છે એની સાપેક્ષે વેગ જોવાનો એટલે 25. તો 40 સેકન્ડમાં કાર સી એ એને ઓવરટેક કરશે. તો એ 40 સેકન્ડમાં આને ઓવરટેક કરે તો એના પહેલાં બી કારને તો ત્યાં પહોંચી જવું પડે એટલા જ સમયમાં. તો ધારો કે કાર બી એ જેટલા પ્રવેગથી 40 સેકન્ડમાં 1 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે બીજા નંબરનું સૂત્ર એપ્લાય કરીએ. ડી બરાબર V0t પ્લસ હાફ ઇટી સ્ક્વેર. કેટલું અંતર કાપવાનું 1000. બી કારનો પ્રારંભિક વેગ કેટલો? બી કારનો પ્રારંભિક વેગ એની સાપેક્ષે કેટલો 5. તો અહીંયા 5 મૂકવાના. કેટલો સમય? તો 40. પ્રવેગ ખબર નથી ઇન્ટુ 40 સ્ક્વેર. 5 ચોક 20 એટલે 200. 1000 માઇનસ 200 એટલે 800. 40નો વર્ગ એટલે 1600 ભાગ્યા 2 એટલે 800. 800 ઉડી જાય એટલે પ્રવેગ આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરીથી પહેલાં આપણે વીબીએ શોધ્યું એની સાપેક્ષે બી કારનો વેગ. પછી આપણે વીસીએ શોધ્યું સીનો એની સાપેક્ષે વેગ. આ બંનેના કિસ્સામાં બંને સરખી દિશા છે એટલે બાદબાકી થાય વેગોની. આ બંનેના કિસ્સામાં બંનેનું દિશા વિરુદ્ધ છે એટલે પ્લસ થશે. તો વીબી આવ્યો 5, વીસી આવ્યો 25. પછી સી કાર એ કારને ધારો કે ટી સમયમાં ઓવરટેક કરે છે. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. કિંમત મૂકો તો 40 સેકન્ડમાં સી કાર એને ઓવરટેક કરે. તો એટલા જ સમયમાં બી કારને પણ એને ઓવરટેક કરવો પડે. કેટલા પ્રવેગથી? એ જેટલા પ્રવેગથી 40 જ સેકન્ડમાં, જે આપણે શોધવાનું છે. તો પ્રવેગ આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બીજો દાખલો છે સ્વાધ્યાયનો 3.27. આ પણ દાખલો ધ્યાન રાખજો. આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાયેલો છે. તો ટી બરાબર 0 થી 10 સેકન્ડ સુધી 0 થી 10 સેકન્ડ સુધીનું અંતર શોધો અને ઝડપ શોધો. પહેલાં આપણે 0 થી 10 સેકન્ડ લઈએ ને, તો અગાઉ આપણે ભણ્યા કે ગ્રાફ કોના વિરુદ્ધ કોનો છે? ઝડપ વિરુદ્ધ ઝડપ એટલે વી, ઝડપ વિરુદ્ધ સમયનો. અને ઝડપ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ અંતર આપે છે. એટલે 0 થી 10 સેકન્ડ સુધીનું અંતર શોધવું હોય તો એના વડે આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવું પડે. એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો 10, વેધ 12 એટલે અંતર આવશે 60 મીટર. અંતર ઉપરથી ઝડપ મળીએ. ઝડપ એટલે અંતર ભાગે સમય. 60 સમય કેટલો? 0 થી 10 એટલે 10. 60 ભાગ્યા 10 એટલે 6 મીટર પર સેકન્ડ. જે બીજો કિસ્સો છે એ ધ્યાન રાખવા જેવો છે. 2 સેકન્ડથી 6 સેકન્ડ માટે કણ દ્વારા કેટલું અંતર કપાશે એ શોધવાનું છે. તો આપણે આલેખ ફરીથી દોર્યો. અહીંયા આપણે 5 હતા ને, અહીંયા 10 હતા. તો આપણે એના એક સરખા ભાગ કરી દીધા. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 2 અહીંયા આવશે, 2 સેકન્ડ અહીંયા આવશે અને 6 સેકન્ડ આટલે આવશે. એટલે આટલી જ વસ્તુ તમારે આટલો જ આલેખ ધ્યાનમાં રાખવાનો. તો આપણે 2 થી 6 સેકન્ડમાં જોઈએ ને, તો 2 સેકન્ડથી 5 સેકન્ડ 2 સેકન્ડથી 5 સેકન્ડ દરમિયાન શું થાય છે? વેગમાં વધારો થાય છે, ઉપરના ચડતા ક્રમમાં છે. પણ 5 થી 6 દરમિયાન વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે 2 થી 5 સેકન્ડ દરમિયાન પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, જ્યારે 5 થી 6 સેકન્ડ દરમિયાન પદાર્થમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. તો આપણે 2 કિસ્સા અલગ અલગ જોવા પડે. 2 સેકન્ડથી 5 સેકન્ડ અને 5 થી 6 સેકન્ડ. તો આપણે 2 અલગ અલગ ભાગ પડે, 2 થી 5 અને 5 થી 6. તો 2 થી 5 સેકન્ડ દરમિયાન પ્રવેગ શોધીએ. ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે ધીસ માઇનસ ધીસ, 12 માઇનસ 0, 5 માઇનસ 0 એટલે 12 ભાગ્યા 5. પછી સમયમાં આટલો ગાળો નહીં લેવાનો, પૂરેપૂરો જ લેવાનો, 12 ભાગ્યા 5.
તો 12 ભાગ્યા 5 કરશો એટલે 2.4 મીટર પર સેકન્ડ આવે. આપણે બંને સાથે જોતા જઈએ તો 5 સેકન્ડથી 6 સેકન્ડ દરમિયાન પણ પ્રવેગ એટલો જ આવે, પણ એ માઇનસમાં આવશે, કારણ કે પ્રવેગ એટલે અંતિમ ડેલ્ટા વીનો મતલબ શું? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. પણ બીજા કિસ્સામાં અંતિમ વેગ શું થઈ જાય? 0. અને પહેલા કિસ્સાનો જે અંતિમ વેગ હતો એ બીજા કિસ્સા માટે પ્રારંભિક વેગ થઈ જાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પહેલો એટલે આટલો ભાગ ચડતા ક્રમમાં, એમાં પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ 12. બીજા કિસ્સામાં જે પહેલાનો અંતિમ હતો એ બીજાનો શું થઈ જશે? પ્રારંભિક. અને અંતિમ વેગ કેટલો આવે? 0. તો એટલા માટે અહીંયા પ્રવેગ માઇનસ આવશે. હવે આપણે ક્યાં 2 થી 5 સેકન્ડ સુધીની વાત કરીએ છીએ, તો 2 સેકન્ડ સમયે કણનો પ્રારંભિક વેગ શોધીએ તો v બરાબર v0 પ્લસ at. v0નો મતલબ થાય કે કણ જ્યારે ઉગમ બિંદુ પર છે, એટલે કે t બરાબર 0 છે ત્યારનો વેગ, અને t બરાબર 0 છે ત્યારનો વેગ કેટલો છે? 0. તો અહીંયા મૂકવાનું 0. પ્રવેગ 2.4 છે, સમય 2 સેકન્ડ. તો આ આપણને જે વેગ મળ્યો ને 4.8 એ 2 સેકન્ડ સમયે વેગ મળ્યો. એટલે અહીંયા કેટલો છે? 4.8. 2 સેકન્ડ સમયે વેગ કેટલો છે? 4.8 મળ્યો આપણને. તો હવે 2 સેકન્ડથી 5 સેકન્ડ સુધી કણે કેટલું અંતર કાપ્યું? તો ફરી પાછું બીજા નંબરનું સૂત્ર એપ્લાય કરો, v0t પ્લસ rpt². તો 2 સેકન્ડ સમયે જે વેગ હતો ને એ તમારો પ્રારંભિક વેગ થશે 4.8. 2, કારણ કે આપણે 2 થી 5 કહીએ છીએ ને, તો આ પ્રારંભિક સમય કહેવાય. અને એ પ્રારંભિક સમયે જે વેગ મળ્યો એ પ્રારંભિક વેગ સ્વરૂપે લખવાનો, એટલે 4.8. અને આ ટી કેટલો મૂકવાનો? તો સમયનો અંતરાલ, સમયનો ગાળો 2 થી 5 એટલે 2 થી 3, 3 થી 4 ને 4 થી 5 એટલે 3 સેકન્ડ થાય. પ્રવેગ શોધ્યો આપણે 2.4, અહીંયા પણ 3, એટલે ગણતરી કરતાં 25.2 જવાબ આવશે. આ તો પહેલા ભાગની વાત થઈ. હવે બીજા ભાગની વાત. તો 5 થી 6 સેકન્ડ દરમિયાન પ્રવેગ આપણે શોધી કાઢ્યો છે -2.4. 5 સેકન્ડથી 6 સેકન્ડ, 5 સેકન્ડે પ્રવેગ શોધવો પડે, પણ એ તો ઇઝીલી મળી જાય, કારણ કે દેખાય છે આલેખમાં કે 5 સેકન્ડે વેગ કેટલો? તો 12. તો અહીંયા 5 સેકન્ડે વેગ 12 લખવાનો. ફરી પાછું 5 સેકન્ડથી 6 સેકન્ડ સુધી કણે કેટલું અંતર કાપ્યું? તો બીજા નંબરનું સૂત્ર એપ્લાય કરો, v0t પ્લસ rpt². પ્રારંભિક વેગ 12, સમય અંતરાલ 5 થી 6 એટલે 1. પ્રવેગ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, 12 માંથી 1.2 એટલે 10.8 મીટર. તો કુલ અંતર કેટલું થશે? 25.2 વત્તા 10.8 એટલે કે 36 મીટર. અને હવે આપણે ઝડપ શોધીએ તો અંતર ભાગ્યા સમય. ઝડપ અંતર 36 મળ્યું છે. સમય અંતરાલ એટલે 2 થી 6, એટલે અહીંયા 3 હતી ને અહીંયા 1 હતું એટલે 4. 9 ચોક 36 એટલે 9 મીટર પર સેકન્ડ આવશે. આ સ્વાધ્યાય 3.27.